નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં માવઠું, ભારે પવન સાથે ધોધમાર વરસાદથી ભરાયા પાણી, વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાયા. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્યારબાદમાં કચ્છ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મિત્રો, જ્યારે સૌથી વધુ કચ્છના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદની ઋતુમાં જેમ જ ગલીઓ શેરીઓમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. મિત્રો, સાથે જ વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અંજારના મુખ્ય બજારમાં પણ વરસાદને કારણે પાણીના પ્રવાહ વહેતા જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અંજારના મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા છે. મિત્રો, ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરબી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જ્યારે કચ્છમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મિત્રો, ભારે પવન અને સાથે વરસાદને કારણે નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે. મિત્રો, ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાપરના ગાગોદરામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે કચ્છમાં વાવાઝોડા જેવા પવનો સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રાપરના ગાગોદરામાં કરા સાથે વરસાદ નોંધાયો હતો. પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.